આઈ એમ સોરી ભાઈ, આઈ એમ રિયલી સોરી. મને એમ હતું કે તમે અને રાધા ભાભી કોઈ ઓફિસમાં જોબ કરો છો, એટલે મેં જોબ માટે સિરિયસલી પ્રયત્નો જ ના કર્યા. પણ હવે મેં નક્કી કરી લીધું છે કે હું જોબ શોધીને રહીશ. હવે તમારે આ મજૂરીનું ને એવું બધું કામ કરવાની કોઈ જરૂર નથી ભાઈ. શું વાત કરે છે સોરી? જો હું કામ નહીં કરું તો પછી આપણે બધા ખાશું શું? આપણું ઘર કેવી રીતે ચાલશે એ તો વિચાર કર. હજી તો હોસ્પિટલમાં પૈસા ભરવાના છે. એ લોકોએ મને 2 દિવસનો સમય આપ્યો છે. મારે ગમે તે કરીને ક્યાંયથી પણ પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે. હા તો ઠીક છે ને ભાઈ, હું મારા ફ્રેન્ડ પાસેથી ઉછીના પૈસા લઈને તમને આપી દઈશ, તમે હોસ્પિટલમાં ભરી દેજો. તને શું લાગે છે એ હું નહીં કરી શકું? મારી પાસે એવા કોઈ મિત્રો જ નથી જે મને પૈસા આપે. હા શૌર્ય, આપણે બધાએ મળીને શું નક્કી કર્યું છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે કોઈનાથી ઉછીના લઈને કંઈ પણ કામ નહીં કરીએ. જે કંઈ પણ કરીશું જાત મહેનતથી કરીશું, આપણા મહેનતના પૈસાથી કરીશું. સમજો? ઠીક છે ભાઈ, પણ જે બી મને નોકરી મળે ને એવું તમે આ મજૂરીનું કામ છોડી દેશો પ્લીઝ ભાઈ. ઠીક છે. તું જરાય ચિંતા ના કરીશ મિસ્ટર, મને કંઈ નહીં થાય. હું હંમેશા તારી સાથે જ રહીશ. હું તારા વગર નથી જીવી શકતો ખાલી ડબ્બી. હું પણ તારા વગર મારા જીવનની કલ્પના નથી કરી શકતી. ક્રિશ, તું શાંત થઈ જા પ્લીઝ, તું રડીશ નહીં. જો આજે જે કંઈ પણ થયું છે ને એનું જેટલું દુઃખ તને છે એટલું અમને બધાને પણ છે. ભાઈ તમારે તો પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે રાધા ભાભી જેવી છોકરી તમારી પત્ની છે. અરે આજના સમયમાં પોતાના પતિને અને પોતાના પરિવારને સાથ આપે એવી છોકરીઓ મળે છે જ ક્યાં? ભાઈ તમે તો બહુ નસીબદાર છો કે રાધા ભાભી તમને આટલો બધો પ્રેમ કરે છે. મને બસ એક જ વાતનો વસવસો છે કે હું રાધાને કહી જ ના શક્યો કે રાધા, હું તને ખૂબ એટલે ખૂબ જ પ્રેમ કરું છું. ખૂબ જ. શૌર્ય, મને એ વાત કહેવાની તક જ ના મળી. અરે ભાઈ તમે આવું કેમ વિચારો છો? ભગવાન ઉપર ભરોસો રાખો ભાઈ. રાધા ભાભી બહુ જલ્દી સાજા થઈ જશે અને તમારા મનમાં એમના માટે જે પ્રેમ છે ને એ તમે બહુ જલ્દી વ્યક્ત કરી શકશો ભાઈ. એ દિવસ ક્યારે આવશે? ક્યારે આવશે મને ખબર નથી શૌર્ય. મારી જ ભૂલ છે. જ્યારે મારી રાધા મારી સામે હતી ત્યારે હું એને કહી જ ના શક્યો કે રાધા, હું તને બહુ જ પ્રેમ કરું છું. મારા મનમાં એના માટે જે લાગણી હતી, જે ભાવના હતી, એની સામે હું વ્યક્ત કરી જ ના શક્યો શૌર્ય, કરી જ ના શક્યો. ક્રિશ, તું જરાય ખોટું ના લગાડતો. જો દરેક વાતનો એક ચોક્કસ સમય હોય છે અને એ સમય હજી નહીં આવ્યો હોય એટલે તું રાધાને કંઈ ના કહી શક્યો. આના પરથી મને એક વાત શીખવા મળી છે ભાભી, કે આપણા મનમાં કોઈ પણ વ્યક્તિ માટે જે કંઈ પણ ભાવનાઓ હોય, પ્રેમ હોય, લાગણીઓ હોય, જે તે સમય રહેતા એ વ્યક્તિ સામે વ્યક્ત કરી દેવી જોઈએ. નહીં તો એ વાતનો દુઃખ જિંદગી ભર રહેતું હોય છે. ભાઈ તમે આવું કેમ વિચારો છો? હજુ સમય ગયો નથી. રાધા ભાભી બહુ જલ્દી સાજા થઈ જશે અને તમે તમારા મનની વાત એમને કહી શકશો ભાઈ. ભગવાનને પણ એ જ પ્રાર્થના કરું છું કે એ દિવસ બહુ જલ્દી આવે.
મારી રાધા મારી સામે રહી, આમ હરતી ફરતી રહીને મારી સાથે વાતો કરતી રહી. એવું જ થશે ક્રિશ. બહુ જલ્દી રાધા આપણી બધાની વચ્ચે હશે. આશા રાખીએ છીએ કે આવતીકાલનો સૂરજ નવી ખુશીઓ લઈને ઉગે. એવું જ થશે શૌર્ય. શું વિચારો છો? રશ્મિ, મને કંઈ સમજાતું નથી. આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? એટલે હું કંઈ સમજી નહીં. રશ્મિ, કોઈ બીમાર હોય તો ડોક્ટર એને દવા આપે, એનું ખાવા પીવામાં કેવી રીતે ધ્યાન આપવું એ વિશે આપણને સમજણ આપે, અને એ રીતે આપણે પેશન્ટનું ધ્યાન રાખીએ. રાધાના કિસ્સામાં તો શું કરવું એ જ કંઈ ખબર નથી પડતી. હા, તમારી વાત સાચી છે. રાધાને સારી કરવા માટે આપણે શું કરી શકીએ એ જ નથી સમજાતું. એક કામ કરો ને, તમે ડૉક્ટરને ફોન કરો ને એમને પૂછી જુઓ કે આનો શું ઈલાજ હશે. તારી વાત સાચી છે રશ્મિ. હું ડૉક્ટરને હમણાં જ ફોન કરું છું અને એમને ઘરે બોલાવું છું, જેથી આપણે ડિટેલમાં એમની સાથે વાત કરી શકીએ. હલો ડૉક્ટર સાહેબ, તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ડૉક્ટર સાહેબ, શું તમે આવતીકાલે સવારે અમારી ઘરે આવી શકો? ના ના, કશો વાંધો નહીં સર, તમે હોસ્પિટલના ટાઈમ પહેલાં આવશો તો એ ચાલશે. જી જી, થેન્ક યુ સો મચ. હું તમને મારું એડ્રેસ અને લોકેશન મોકલી આપું છું. જી, થેન્ક યુ ડૉક્ટર, થેન્ક યુ. એમણે કાલે સવારે આવવા માટે કહ્યું છે. ચાલો, આ તો બહુ સારી વાત છે. કાલે ડૉક્ટર આવે ને એટલે આપણે પૂછી લઈશું કે આપણે શું કરી શકીએ છીએ. આપણે એ પ્રમાણે કરીશું ને તો આપણી રાધા જલ્દી ભાનમાં આવી જશે. રશ્મિ, તો જરાય ચિંતા નહીં કરીશ. રાધાને સાજી કરવા માટે આપણે દિવસ રાત એક કરી લઈશું. ક્રિશનો ફોન છે. હલો ક્રિશ બેટા, હવે ઉર્મિલાબેનને કેવું છે? મમ્મી ઠીક છે. રાધા વિશે સાંભળીને એને આઘાત લાગ્યો છે, એટલે એને ચક્કર આવે છે. અરે બાપરે, તો તમે ડૉક્ટરને દેખાડ્યું કે નહીં? હા મમ્મીજી, હમણાં તો મમ્મી ઓકે છે. એવું કંઈ લાગ્યું તો ચોક્કસ લઈ જઈશ. મમ્મીજી, મને એ કોને કે રાધા હવે કેમ છે? એ સૂતી છે બેટા. ક્રિશ, તમે જમ્યા? હા, થોડું ખાધું. તમે જમ્યા? હા બેટા, મન તો નહોતું થતું પણ રાધાના પપ્પાએ જીદ કરી એટલે થોડું ખાધું છે. સારું કર્યું. ક્રિશ બેટા, ડૉક્ટર આવતીકાલે સવારે ઘરે આવવાના છે. તમે આવી શકશો? હા પપ્પાજી, ચોક્કસ આવીશ. જો અત્યારે તમે લોકો સૂઈ જાઓ, અને ક્યારે પણ મારી જરૂર પડી ને તો મને તરત ફોન કરજો, હું તરત આવી જઈશ. હા, ઠીક છે બેટા. ક્રિશ, તો તારું અને તારી મમ્મીનું ધ્યાન રાખજે, અને હવે તું આરામથી સૂઈ જા. ઠીક છે. ક્રિશ ભલે ત્યાં હોય પણ એનું મન તો અહીંયા રાધામાં જ છે. એ બંને એકબીજાને કેટલો બધો પ્રેમ કરે છે નહીં? ચાલો, હવે આપણે રાધા પાસે જવું જોઈએ. એ બિચારી એકલી છે. હા, ચાલો. ચાલ. હે ભગવાન,
ડોક્ટર ઘરે આવવાનો છે. હવે શું કરું? તમારી આટલી મહેનતથી ઊભી કરેલી મિલકત અમે બધું ક્યારે એને ના સોંપી દેશો સાસુમાં, એ તમને પણ નહીં છોડે. પ્લીઝ સાસુમાં, પ્લીઝ. મમ્મી રાધા, તો શું થઈ ગયું ભગવાન? કેમ થયું આવું? ક્રિશ જો મને રડતા જોશે તો ભાંગી પડશે. ના, મારે એને હિંમત આપવી પડશે. ક્રિશ બેટા, મમ્મી તું હજી સુધી સૂતી નથી? બેટા, ઊંઘ ક્યાંથી આવે? આપણી આંખો તો રાધાની વાટ જોઈ રહી છે ને, કે ક્યારે એ ઘરે પાછી આવશે અને આપણું ઘર ભરાઈ જશે.